સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ લઈ જવા માટે સ્કૂલ વાન અથવા રિક્ષા તથા બસનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આજ રોજ વાન અને રિક્ષા ચલાવનાર ડ્રાઈવરો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી કે જેટલી ક્ષમતા હોય તેટલા જ બાળકોને બેસાડવામાં આવે અને જે પ્રકારની ગાઈડલાઈન છે તે પ્રકારના તેના પાલન કરવા પડશે તેવી સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। આ સમયે 500 થી વધુ ડ્રાઈવરો હાજર રહ્યા હતા। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની એક મિટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।